પાંજરાપોળને 25,000 અનુદાન અને સાથે સંસ્થાની 450 ગાયોને લાડવા ખવડાવવામાં આવ્યા હતા। પાંજરાપોળ ટ્રસ્ટ ખાતે નિરાધાર અને લૂલી લંગડી નિરાધાર ગાયોને નિભાવ કરવામાં આવે છે। 25,000નું અનુદાન કરી ધારીના વતની અને હાલ રાજકોટના રામજીભાઈ પરમાનંદભાઈ તેમજ રવિભાઈ મુકેશભાઈ જોશી તરફથી આપવામાં આવ્યું છે। આ તકે સંસ્થાના 450 ગાયોને લાડવા ખવડાવવામાં આવ્યા હતા। સાથે પ્રવીણભાઈ હરકિશનદાસ જુઠાણી તેમજ ભારતીબેન જુઠાણી તરફથી વોટર કુલર આરઓ સિસ્ટમ સાથે માળિયાહારીના પાંજરાપોળમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ તકે સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા દરેક દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના એકત્રિત થયા છે તે માળિયાહાટીના પાંજરાપોળ 100 વર્ષ ઉપરાંતની જૂની સંસ્થા છે। લૂલી લંગડી નિરાધાર વૃદ્ધ અશક્ય 450 ગાયોને સેવા આપતી સારવાર કરતી ઘાસચારાની વ્યવસ્થા કરતી આ સંસ્થામાં આજરોજ રામજીભાઈ પરમાનંદભાઈ જોશી તરફથી ધારીવાડા તરફથી આજે દરેક ગાયોને લાડવા લાપસી આપવાનો કાર્યક્રમ કરશે જે આપણે નિહાળ્યો છે અને ખૂબ આવકારદાયક આશીર્વાદરૂપ છે। તેમજ આજે અમેરિકાથી પધારેલા અને પ્રવીણચંદ્ર હરકિશનભાઈ જુઠાણી હસ્તે ભારતીબેન દ્વારા અહીંયા જે વોટર કુલર આરો પ્લાન્ટ સાથે આપવામાં આવેલ છે। આમ આજે કાર્યક્રમ ખૂબ સારો અને આવકારદાયક છે। આ કાર્યક્રમથી માળિયા પાંજરાપોળના ટ્રસ્ટીઓ શ્રી અશ્વિનભાઈ જુઠાણી, રાજુભાઈ દેસાઈ, મુકેશભાઈ ગાંધી વગેરે અત્યારે ઉપસ્થિત છે અને આવકારીએ છીએ અને આ કાર્યક્રમને ખૂબ ખૂબ સફળતા અને શુભેચ્છા ઈચ્છીએ છીએ। આ પાણી છે એના ઘણા લોકો જે અત્યારે અહીં કામ કરે છે એ લોકોને આરો પ્લાન્ટનું ઠંડુ પાણી પીવા મળશે અને ગાયોને પણ આજે આશીર્વાદરૂપ આ લાડવા લાપસીનો કાર્યક્રમ થયો છે। આ સંસ્થા ખૂબ સારી રીતે વહીવટ કરે છે। દર મહિને આ સંસ્થાનો મિટિંગ મળે છે અને સંસ્થા રજિસ્ટ્રેશન નંબર ધરાવે છે। આ રીતે સંસ્થાને મુલાકાત લેવાને સંસ્થાને મદદરૂપ થવા માટે સર્વેને વિનંતી કરવાનું જીડીએનું શ્રેષ્ઠ કાર્ય કરતી આ સંસ્થામાં સર્વેને આવકારવામાં આવે છે। આજે જે દાતાઓએ લાડવા લાપસી માટે અને પરબ માટે જે દાન આપેલ છે એમના ટ્રસ્ટી મંડળ ખૂબ આવકારતાની સાથે કાર્યક્રમની સફળતાની શુભેચ્છા ઈચ્છીને મારી વાણી વિરામ આપું છું।